સુરત જિલ્લામાં આવેલા માંગરોળ તાલુકા મથક ખાતે આદિવાસી સમાજના આગેવાનોએ રેલી યોજી દેખાવો કરી આદિવાસી સમાજના હક અધિકારો ઉપર તરાફ મારતા બોગસ આદિવાસીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી। આદિવાસી આગેવાનો ઉત્તમ વસાવા, સ્નેહલ વસાવા, શિરીષ ચૌધરી, સુભાષ વસાવા, કીર્તિ ચૌધરી, અજીત વસાવા, તેજમજ માંડવી, ઉમરપાડા, વાલિયા સહિતના વિવિધ તાલુકાના આગેવાનોએ મોસાલી ચાર રસ્તા ખાતે બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યકરો સાથે રેલી યોજી અને દેખાવો કરી સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરી ખાતે આગેવાનો પહોંચ્યા હતા। ફરજ પરના નાયબ મામલતદાર રાગીણીબેન ગામિતને લેખિત આવેદનપત્ર સુપ્રત કરી જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ગુજરાતમાં અંબાજીથી લઈને ઉમરગામ સુધીના પટ્ટામાં વસવાટ કરે છે। આખા ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી લોકો વસે છે, ત્યારે અમારા સમાજના જાતિના પ્રમાણપત્ર અન્ય જાતિના લોકોને આપવાના કિસ્સા અનેકો વાર સામે આવ્યા છે। તેમાં આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એસટીની રિઝર્વ સીટ પરથી અનેક બિન આદિવાસી લોકો લાભ લઈને સરકારી નોકરીઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે। અનેક જગ્યાએ આદિવાસીની જમીનો બિન આદિવાસી દ્વારા પડાવવામાં આવી રહી છે, ત્યારે આ બાબત ખૂબ ગંભીર છે। આવી ગેરરીતિથી સાચા આદિવાસી લોકોને ખૂબ મોટું નુકસાન છે। હાલમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 2 જેટલા બોગસ આદિવાસી સામે આવ્યા છે। બંને એક જવાબદાર બંધારણીય પદ ઉપર બેસેલા છે, જેમાં એક નંદાવ ગામનો સરપંચ પોતે બિન આદિવાસી છે, છતાં આદિવાસી બની સરપંચની સત્તા ભોગવી રહ્યો છે। તેમજ કોસંબા તરસાડીનો વોર્ડ સભ્ય બિન આદિવાસી છે, છતાં ખોટી રીતે સભ્યપદે ચૂંટાયેલ છે। આ બાબતે અમે જિલ્લા સંકલન સમિતિમાં ફરિયાદ કરી હોવા છતાં કોઈ જવાબ મળતો નથી। આવા અનેક કિસ્સાઓ છે, જેથી આખા ગુજરાતમાં આ બાબતે કડક ચુસ્ત તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે તેવી માંગ છે। સંતોષ મેસુરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંગરોળ।